અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈપીએલની ફાઇનલ મેચ 31 મેના રોજ અમદાવાદમાં રમાશે આઈપીએલની મહાફાઇનલ મેચ આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટો માટે ક્રિકેટ રસિકોમાં ભારે ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ સ્ટેડિયમે ભારે ભીડ પણ ઉમટી મેચની ઓફલાઈન ટિકિટ ન મળતા ક્રિકેટ પ્રેમીઓ ભારે નિરાશ થયા ઓનલાઈન ટિકિટ માટે પણ 1 લાખથી વધારે લોકોનું વેઇટિંગ જોવા મળ્યું છે સ્ટેડિયમની બહાર ઉભા રહી લોકો મોબાઈલમાંથી જ ટિકિટની મથામણ પણ કરી રહ્યા છે ત્યારે ટિકિટમાં ડિજિટલ લાઇનના વેઇટિંગના કારણે ચાહકોની ચિંતામાં પણ વધારો થયો રાજસ્થાનથી આવેલો યુવક ટિકિટ માટે 2 દિવસથી સ્ટેડિયમના ધક્કા ખાઈ રહ્યો છે આઈપીએલ 2026ની ફાઇનલ અમદાવાદમાં રવિવારે યોજાવા જઈ રહી છે ત્યારે જે ક્રિકેટ રસિકો છે તે લગભગ 2 દિવસ પહેલા જ અહીંયા સ્ટેડિયમ ખાતે આવી ગયા છે ટિકિટ માટે ટિકિટની વાત કરવામાં આવે તો ઓફલાઈન ટિકિટ આ વખતે સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે ફક્ત ઓનલાઈન ટિકિટ જ વેચવામાં આવશે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો આ ફાઇનલની ટિકિટ લઈને અહીંયા વ્યક્તિ આવ્યા છે કઈ રીતે ટિકિટ મળી તમને અને કેટલા દિવસ પહેલા બુક કરી હતી એકચ્યુઅલી 3-4 દિવસ પહેલા બુક કરી હતી ટિકિટ મળી ગઈ છે સારી રીતે અહીં ઓફલાઈન લઈ લીધી છે ઓનલાઈન ટિકિટ બુક કરીને ઓફલાઈન એ સ્ટેડિયમમાં લઈ લીધી છે ના ઓફલાઈન બિલકુલ ટિકિટ નથી સારો મજા આવી જશે બહુ મજા આવશે અહીંયા બીજા જે છે કે જેઓ ટિકિટ માટે આવ્યા છે ટિકિટ મળી તમને કેટલા કલાકથી અહીંયા ઉભા છો ટિકિટ માટે 6 વાગ્યાથી ઉભા છે પણ કે ટિકિટ મળતી જ નથી અહીંયા બધું બ્લેકમાં ટિકિટો વેચાઈ જાય છે અને ઓનલાઈન બી નહીં મળતી અમે કેટલા દાડાથી વેટ કરી રહ્યા ટિકિટનો પણ ટિકિટ મળતી જ નહીં દરરોજ ધક્કા ખાઈને જઈએ છીએ અમે દરરોજ છેલ્લા અઠવાડિયેથી આવી રહ્યા અહીંયા પણ ટિકિટ મળતી જ નથી અમને તમે અહીંયા શું માટે ટિકિટ માટે આવ્યા છીએ છેલ્લા 3 કલાકથી અહીંયા તડકામાં ઉભા છીએ પણ કોઈ ટિકિટ મળી નથી ઓનલાઈન ચેક કરી રહ્યા છે પણ એમાં પણ આવતું નથી અમે છાપરા પર ઉભા રહીને પણ મેચ જોવા માટે આતુર છીએ પણ અહીંયા કોઈ જ મેનેજમેન્ટ છે નહીં અત્યારે ટિકિટનું એટલે અત્યારે અમે વેઇટ કરી રહ્યા છીએ કે ઓનલાइन खुले અને અમે ત્યારે ટિકિટ खरीदी લઈએ બીજા પણ છે તમે શું અહીંયા मैं राजस्थान से आया हूँ मुझे टिकट चाहिए मैं आई थिंक 3 दिन से यहाँ घूम रहा हूँ मुझे वो टिकट मिल नहीं रही है ब्लैक में मिल रही है तो पैसा डबल ट्रिपल ले रहे वो होटल में गया तो 15,000 20,000 टिकट का मिल रहा है वो यहाँ टिकट कोई पता है नहीं हमें मैं देखना बहुत इम्पोर्टेंट है मैं राजस्थान से आया हूँ यहाँ 3 दिन से घूम रहा हूँ લોકો રાજસ્થાનથી પણ અહીંયા આવ્યા છે અને મેચની વાત કરવામાં આવે તો ફાઇનલ મેચ અહીંયા રમાશે ફાઇનલને લઈને તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓ પણ અહીંયા પૂર્ણતાના આવે છે અને કહી શકાય કે ક્રિકેટના જે પ્રેમીઓ છે કે જે ટિકિટ માટે 2 થી 3 દિવસ પહેલા જ અહીંયા આવી ગયા છે અને એક અલગ પ્રકારનો જ માહોલ અમદાવાદ સ્ટેડિયમની બહાર અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત દેશના અલગ અલગ ખૂણેથી પણ લોકો આવશે અને અહીંયા ફાઇનલ મેચનો લાવો ઉઠાવશે ત્યારે જોવું રહ્યું કે કેટલા લોકો નિરાશ થઈને પરત ઘરે ફરશે કેમેરામેન આશિષ ડોડિયા સાથે હું પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ